હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે હું આ મારી વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક છે એ ચાલુ કર્યું છે. વિજ્ઞાન જે સાયન્સ અવકાશ સંરક્ષણ ક્ષેત્રે છે. તો એમાં સંરક્ષણ ક્ષેત્રે પણ કરવાનું છે, ડિફેન્સ કરવાનું છે, અવકાશ વિજ્ઞાન પણ કરવાનું છે. તો આ બે ત્રણ ટોપિક છે એ કરવાના છે, જે પીએસઆઈના સિલેબસ પ્રમાણે છે. આ વિજ્ઞાન અને ટેકનોલોજી બરાબર, તો એ કરવાનું છે. અને બીજું કે અંદર જે નવા ટોપિક છે એ બધા ઇન્ટરનેટ ઉપર શોધીને સર્ચ કરીને નોટ્સ બનાવું છું. તો એ હું તમને બતાવીશ. અને મેં કલ્ચરની કાલે વાત કરી હતી, તો આજે હું તમને કલ્ચરની નોટ્સ બતાવું કે મેં કેવી રીતે કલ્ચરની નોટ્સ બનાવી છે. અને એ સાથે સાથે એમાં આઈએમપી બધું જે ટોપિક વાઇઝ છે સિલેબસ એ પ્રમાણે લખેલું છે. તો હું તમને બતાવી દઉં કે કયા અને કેવી રીતે મેં બનાવ્યા છે. બરાબર, તો ફટાફટ જોઈ લો. તો દોસ્તો, આ છે સાંસ્કૃતિક વારસાની પીડીએફ મારી જોડે. તો આ સિલેબસ છે આપણો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેનું. તો એમાં આ પીડીએફ પ્રમાણે આ જે સિલેબસ છે એના આધારે મેં બધું આઈએમપી લખેલું છે અહીંયા. તો હું તમને બતાવું કે કલ્ચરમાં આઈએમપી મેં ઇન્ટરનેટ ઉપર શોધીને લખ્યું છે આમાં. તો આ રહ્યો ચોપડો, એમાં ગુજરાતનો વારસો છે. તો ગુજરાતના સંદર્ભે જેટલો આવતો એ બધું લખ્યું છે. ગુજરાતના સંગ્રહાલયો, જેટલા સંગ્રહાલયો છે તો અહીંયા જોઈ શકો છો તમે કે ગુજરાતના સંગ્રહાલયો કયા છે. ગુજરાતના સંગ્રહાલયો બરાબર. તો આ ગુજરાતના સંગ્રહાલયો અહીંયા લખી દીધું છે મેં. તો એમાં લાઇનસર જોઈ શકો છો કે પહેલું છે કે મહારાણા ફતેહસિંહ મ્યુઝિયમ જે વડોદરામાં આવેલું છે. પછી કચ્છ મ્યુઝિયમ ભુજમાં આવેલું છે. અમદાવાદ સિટી મ્યુઝિયમ, પછી છે સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝિયમ અમદાવાદ, પછી છે વર્ષામાલા મ્યુઝિયમ જે ભાવનગરમાં આવેલું છે, પછી છે લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ જે અમદાવાદમાં આવેલું છે, પછી અજય પીરમલ મ્યુઝિયમ ઓફ આર્ટ્સ એ જે વડોદરામાં આવેલું છે એ, પછી છે ગુજરાતની રંગભૂમિ માટે નાટકો અને નાટ્ય મંડળીઓ બરાબર, એ અહીંયા છે. જો ગુજરાતની રંગભૂમિ નાટકો, ગીતો અને નાટ્ય મંડળીઓ, તો આ બધા નાટકો છે, પછી ગીતો છે અને નાટ્ય મંડળીઓ કઈ છે એ ખાસ અહીંયા બતાવી દઈશું. પછી પ્રવાસો અને વળાંકો બરાબર, એ પ્રવાસો અને વળાંકો આ રહ્યું ગુજરાતના પ્રવાસ અને વળાંકો. તો આમાં પ્રવાસ અને વળાંકો આ જે રીતના છે એ લખી દીધું છે મેં બરાબર. પછી મુખ્ય સાહિત્યકારો, તો અહીંયા છે મુખ્ય સાહિત્યકારો બરાબર. પછી પ્રખ્યાત સાહિત્ય રચનાઓ બરાબર. અને સાહિત્યિક સંસ્થાઓ, તો એ બધી સંસ્થાઓ લખવાની હતી. તો સાહિત્યિક સંસ્થાઓ પણ આમાં આવી રહી. સાહિત્યિક મહત્વ, સાહિત્યિકની સંસ્થાઓ, એ બધી સંસ્થાઓ અહીંયાથી સાહિત્ય સંસ્થાઓ. તો અહીંયા સાહિત્યિક સંસ્થાઓ એ પણ લખી દીધી. પછી તીર્થ સ્થળો, તો ગુજરાતના તીર્થ સ્થળો કયા છે એ, તો તીર્થ સ્થળો આ રહ્યા તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. તો તીર્થ સ્થળો આ લખે મેં અહીંયા. અને પછી છે પર્યટન સ્થળો બરાબર. આ તો પર્યટન સ્થળો બરાબર. તો જેટલા બી સિલેબસ પ્રમાણે ગુજરાતના સંદર્ભે હતું, જો એક આ હતું તે સ્થળો પર્યટન સ્થળો, પ્રવાહ વળાંકોવાળું હતું, નાટ્યવાળું હતું, અને ગ્રંથાલય પુસ્તકાલય એ હતું બરાબર. બીજું બધું તો ભારતના સંદર્ભે છે, તો એ થોડું બતાવી દઉં. અને આદિવાસી જીવનના જે તહેવારો મેળાઓ છે એ પણ મેં બનાવી છે, આ નોટ્સમાં છે એ. જો ભારતનો સાંસ્કૃતિક વારસો, આ રીતનું મેં થોડુંક લખ્યું છે ભારતના સાંસ્કૃતિક વારસામાં, જેમાં ચિત્રકલા ને બધું છે, પણ એ તો બુકમાંથી કરી લીધું છે. પણ આમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે, જે સોલંકીના મંદિરો કાળમાં મોઢેરામ સૂર્ય મંદિર, પછી કુંભારિયાના દેરા એ બધું બનાવ્યું હતું. પછી નવલખા મંદિર છે, પછી નવલખા શિવ મંદિર છે, વૈદ્યનાથનું મંદિર છે, સોમનાથ મંદિર છે. પછી આ સોલંકી કાળમાં અન્ય મંદિરો બન્યા હોય એ બધા અહીંયા લાઇનસર લખેલા છે. તો આ બહુ ઉપયોગી થશે. પછી ગુજરાતમાં શિલ્પ સ્થાપત્ય, જેમાં લોથલ આવે છે, મૌર્ય પછી આવે છે, ગુપ્ત પછી આવે છે, મૈત્રક અનુમૈત્રકવાળા, અને પછી સોલંકી આવે છે બરાબર. છેલ્લે સોલંકી આવે. પછી આ ખાસ છે આદિવાસીઓના મેળા, જે આપણે સિલેબસ પ્રમાણે છે. જો આદિવાસીઓના જનજીવનમાં તહેવાર, મેળા, પોશાક બધું. તો આ ચિત્ર વિચિત્રનો મેળો, શામળાજીનો મેળો, પછી ચૂલનો મેળો, આ રીતના બધા ભરાય છે. ચૂલનો મેળો, પછી આ છે ક્વાટનો મેળો, પછી ગાય ગોહરીનો મેળો છે, પછી ગોળગધેડાનો મેળો છે, ભરૂચમાં મેળો થાય છે એ, પછી ડાંગ દરબારનો મેળો, ભાંગરિયાનો મેળો, પછી ચાડિયાનો મેળો, કારતક માસનો મેળો, પછી મહામહિનાનો મેળો, પછી ફાગણ માસનો મેળો, ભાદર માસનો આદરિયાનો મેળો, પછી ઘોડાનો મેળો, પછી રાણી વાવનો મેળો, પછી રાવળી ઘેરનો મેળો, પછી ગણગોરનો મેળો, ગોળ ગધેડાનો મેળો, કાળિયા ભૂતનો મેળો, પછી નાગધરાનો મેળો બરાબર. આ બધા મેળાઓ પૂરા થઈ ગયા. પછી છે અહીંયા આદિવાસી નૃત્યો છે, આ બધા અલગ જે ગરૈયા, ચાલો નૃત્ય, હાલે નૃત્ય, તલવાર નૃત્ય, સીડીઓનું નૃત્ય, પછી આવેણી હાલેણીવાળું, પછી આગવા
પછી ડુંગર ભાયા જે ભાથા છે એ નૃત્ય છે. તો આ બધા નૃત્યો અહીંયા પૂરા થાય છે. પછી છે આદિવાસી નૃત્યો, આદિવાસી ચિત્રકલા છે. પછી એમાં ચિત્રકલા કયા છે એ બધી જોઈ લે છે. પછી પિઠોરા ચિત્રકલા, પછી લોકનૃત્ય કયા છે તો રાસ, રાસડા, તુલેબ, ચારણ, પટેલીઓનો રાસ, પછી ગરબા, પછી ગરબી, પછી છે ગોફ ગૂંથણ, ભરવાડોના ડોકા અને હુડો, પછી ટિપ્પણી નૃત્ય, ટીટોડીનો લોકનૃત્ય, પછી ઢાગા નૃત્ય, પછી મેરાવે નૃત્ય, હલચી, પછી રૂમાલ નૃત્ય, મરચી નૃત્ય, જાગ નૃત્ય અને ચક્કર નૃત્ય. આ જેટલા નૃત્યો હતા અને જેમના તહેવારો હતા એ બધા આદિવાસીનો પૂરા થઈ જાય છે અહીંયા. બરાબર. તો આ જેટલા જરૂરી હતા એ બધા ટોપિક મેં સિલેબસ વાઇઝ મેં નોટ્સ બનાવી દીધી છે અને આ નોટ્સ ટેલિગ્રામમાં અપલોડ ત્યારે કરીશ જ્યારે તમે મને સરખો સપોર્ટ કરશો. બરાબર. મને યોગ્ય લાગશે ત્યારે હું અપલોડ કરીશ, કેમ કે આ મેં ઇન્ટરનેટથી શોધી અને લખ્યું છે બધું. બુકમાં ભારતના સંદર્ભે બધું આપેલું છે પણ ગુજરાતના સંદર્ભે બહુ ઓછું હતું તો મેં ઇન્ટરનેટ ઉપર શોધી અને લખ્યું છે. બરાબર. તો હવે હું નાસ્તો બાસ્તો કરી અને પછી લાઇબ્રેરી જવા નીકળું અને લાઇબ્રેરીમાં મારી વિજ્ઞાન અને ટેકનોલોજી પૂરું કરવાનું છે તો એ પૂરું કરીશ. અને વિજ્ઞાન અને ટેકનોલોજી ટોપિક વાઇઝ અમુક મળતું નથી સિલેબસમાંથી તો એ ઇન્ટરનેટ ઉપર શોધવું પડશે અને એના ઉપરથી લખીશ નોટ્સમાં. અને બીજું કે મેથ્સનો થોડા એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે તો એ કરીશ. તો ફટાફટ હું નાસ્તો કરી અને પછી લાઇબ્રેરી જવા નીકળું. તો લાસ્ટ સુધી વ્લોગમાં બન્યા રહેજો, કેમ કે આજે સ્થાનિક સ્વરાજની વિશે વાત કરવાની છે. તો સ્થાનિક સ્વરાજમાં શું તૈયારી કરવાનું એ હું કહીશ, છેલ્લે લાસ્ટ સુધી બન્યા રહેજો. બરાબર. તો દોસ્તો ફાઇનલી હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા. તો દોસ્તો કલ્ચરમાં જે બતાવ્યું એ એટલું મોસ્ટ આઈએમપી હતું અને જે ટોપિક હોય છે એ બધું મેં ઇન્ટરનેટમાં શોધી અને બધું લખ્યું છે. તો ખાસ ઉપયોગી થશે એટલે તમે જોઈ શકો છો અને જરૂર હોય ત્યાં કોમેન્ટ કરજો એટલે હું તમને એ PDF પ્રોવાઈડ કરાવી દઈશ. બરાબર. અને અત્યારે હું હવે સૂઈ જાઉં છું કેમ કે નવરાત્રિમાં સ્પીકરો બધા ચાલુ થશે હવે એટલે પછી વાગશે બધું એટલે સંભળાશે નહીં કશું એટલે. બરાબર. અને પંચાયતી રાજ જે છે એ હું તમને કાલે આવતા નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ, કેમ કે હવે બતાવીશ તો વિડીયો લાંબો થઈ જશે અને પછી લોચા પડે જોતા નથી બધા એટલે પ્રોબ્લેમ થાય એટલે પછી નેક્સ્ટ વિડીયોમાં હું પંચાયતી રાજના જે કયા ટોપિક કરવાના ખાસ અને શું કરવાનું કેટલું કરવાનું એ બધું લઈને આવીશ. બરાબર. તો આજ માટે આટલું હતું અને વિડીયો પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને આપણે ટેલિગ્રામ ચેનલ છે એ જોઈન કરી લેજો. બરાબર. મળીએ નવા વિડીયોમાં. બાય બાય. ટેક કેર.